વડોદરામાં તપન પરમાર હત્યા કેસ બાદ શહેર પોલીસમાં બદલીનો દોર શરૂ થયો। કારેલીબાગ અને વારસિયા બાદ હવે ક્રાઇમ બ્રાન્ચ પર તવાઈ બોલાવાઈ છે। ક્રાઇમ બ્રાન્ચમાં મોટા પાયે પોલીસ કર્મીઓની સામૂહિક બદલી કરાઈ છે। 2 એએસઆઈ, 3 હેડ કોન્સ્ટેબલ અને 10 જવાનોની બદલી કરાઈ। વારસિયા પોલીસ સ્ટેશનના 2 પોલીસ જવાનોની હેડ ક્વાર્ટર્સમાં બદલી કરવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાયા છે। માનુ, બદલીનો દોર શરૂ થયો છે તપન પરમાર હત્યા બાદ, શું વિગતો? વિગતો તપન પરમાર હત્યા કેસ બાદ શહેર પોલીસ કમિશનર છે બદલીનો દોર શરૂ કર્યો છે। વારસિયા પોલીસ સ્ટેશનમાં 2 પોલીસ જવાનોની હેડક્વાર્ટર બદલી કરવામાં આવી છે। આ ઉપરાંત 2 એએસઆઈ, 3 હેડ કોન્સ્ટેબલ અને 10 જવાનોની જુદા જુદા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચની મોટા પાયે પોલીસ કર્મીઓની સામૂહિક બદલી કરી દેવાઈ છે। કારેલીબાગ અને વારસિયા બાદ હવે ક્રાઇમ બ્રાન્ચના જે પોલીસ કર્મીઓ છે એમની પણ બદલી કરી છે। પોલીસ કમિશનરે આમ લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા જે કોન્સ્ટેબલ છે, હેડ કોન્સ્ટેબલ, એમની બદલી કરી છે અને વિવિધ પોલીસ સ્ટેશનની અંદર એમને મૂકવામાં આવે છે। જ્યાંથી તપન પરમાર હત્યા કેસ બન્યો ત્યારબાદ પોલીસ કમિશનરે આ એક્શન લીધા છે અને અનેક પોલીસ કર્મીઓની બદલી કરી દેવામાં આવી છે। જી જિજ્ઞાસા। બિલકુલ માનુ, આભાર જાણકારી માટે।